સતગુરુ મહારાજ કી જય. સર્વને સીતારામ. વાણી લઈએ દાસ સભા ભગતની. દયા કરે બે બાંધગે સમતા ચિલ સુજાન હે છે લક્ષણ સાધુ કે સાધક તો કામી તરે ક્રોધે તરે ને લોભે કે ગત કહે કબીર સલેલ નાર તરતન ડેઠા જે આવ્યો રે અવસર એને તમે ઓળખો રે નહીં તારતા છે રે પસ્તાવો રે માટે સમરણ કરેલો સીતા રામનો રે પ્રથમ પ્રેમને જગાડો રે હે જે આવ્યો રે અવસર એને તમે ઓળખો રે એવી ભગતે મહાપદ જો મળે રે એ લગન કરીને ઘેર લાવો રે આવો મહારે મણી રે પડ્યો છે મેદાનમાં રે આલ જાતજી ઉઠાવો રે એ જે આવ્યો રે અવસર એને તમે ઓળખો રે નહીં તારતા છે રે પસ્તાવો રે માટે સમરણ કરેલો સાસા નામનો રે પ્રથમ પ્રેમને જગાડો રે એ જે સમરણ કરેલો સીતા રામનો રે હે વિજ્ઞાન રે ગરીબાઈ લઈને ગમા કરો રે સુરતારણીને સમજાવો રે એ જે જન્મ રે મરણનો તારો જોખો મટે રે
છું કે જમણાનો દાવો રે એ જે આવ્યો રે અવસર એને તમે ઓળખો રે નહીં તરતા છે રે પસ્તાવો રે માટે સમરણ કરેલો સીતા રામનો રે આવો નિરંતર ભરોસો રાખો તમે નામથી રે જિંદગી જીતીને ઘેર આવો રે અવસત ગુરુ શરણે રે દાસ સવો કહે રે કરણી સાચી કમાવો રે એ જે આવ્યો રે અવસર અને તમે ઓળખો રે નહીં તાર થાશે રે પછતાવો રે માટે સમરણ કરી લો સીતા રામનો રે પ્રથમ પ્રેમને જગાડો રે જે આવ્યો રે અવસર એને તમે ઓળખો રે સતગુરુ મહારાજ કી જય દાસો સવા ભગત કહે છે કે ભાઈ આ આવ્યો એ અવસરને તમે ઓળખી લ્યો આ મનુષ્ય જન્મ મળ્યો છે એ વારંવાર મળવાનો નથી બધા સંતો કહે છે આ અવસરને તમે ઓળખી લ્યો નહીં તો અંત સમયે પસ્તાવાનો વારો આવશે કે જે સમયે મારે ઈશ્વર ભજન કરવું હતું કંઈક પુણ્યદાન કરવું હતું કંઈક કરવું હતું એ મેં કાંઈ ન કર્યું અને ખાલી લોભ વૃત્તિ અને મોહ વૃત્તિમાં મેં મારું જીવન વ્યર્થ કરી નાખ્યું અંત સમયે બધાને પસ્તાવાનો વારો આવે છે આવું સંતોનો મત છે તો સ્મરણ કરી લો તમે સીતારામનું જે શ્વાસ હાલી રહ્યો છે ઓહમ અને સોહમ રૂપી એ સીતા અને રામ રૂપી તમે એનું ભજન કરી લો કોઈ સદગુરુ મહારાજના શરણે થઈ જાઓ અને ઈશ્વર ભજન કરી લો અને આ જીવન સાર્થક બનાવી લ્યો આ નાવડીને તારી લ્યો ભક્તિ જો મહાપદ મળે ભક્તિનો જે મહિમા છે એ સદગુરુ મહારાજ સમજાવે છે ભક્તિ છે એક મહાપદ છે એ મહાપદ મળે તો લગ્ન કરીને ઘરે લાવો પ્રેમથી અને લગ્ન કરીને ઘરે લાવો મહામણી પીડ્યો છે મેદાનમાં મહામણી છે આત્મરૂપી એક તત્વ બિરાજમાન છે આ શરીરની અંદર એ મહામણી છે એ મેદાનમાં પડ્યો છે આળસ થઈને તમે ઉઠાવો જે મહામણી છે જે તત્વને સુધી પહોંચવાનું છે તે ગતિ શ્વાસાની છે અને સદગુરુ મહારાજ તે સમજાવી રહ્યા છે જ્ઞાન ગરીબાઈ લઈ કરી ગમ કરો અને સુરતા રાણીને સમજાવો જ્ઞાન છે એ નિર્મળતાથી વિવેકથી શાંતપણેથી તમે જ્ઞાનને સત્સંગને બરાબર સમજો અને એનો ગમ કરો અને સુરતા રાણીને સમજાવો આ મનને સમજાવો સુરતાને સમજાવો તો જન્મ મરણનો તારો જોખો મટે અને છૂટે જમડાનો દાવો તો જમ લેવાનો આવે આવો નિરંતર ભરોસો રાખો તમે આ નામથી જે નામ મળ્યું છે જે ગુરુએ નામ આપ્યું છે એ નામથી
તમે નિરંતર ભરોસો રાખો અને જિંદગી જીતીને ઘેર આવો. જે ઘરેથી તમે ભૂલા પડ્યા છો, જે ઘરેથી તમે છૂટા પડી અને આ જગતરૂપી મેળો કરવા આવ્યા હતા ને એમાં ભૂલા પડી ગયા છો, પોતાનું ઘર મળતું નથી, એટલે પોતાના પિતા એમ પાછા કહી રહ્યા છે. ત્યાં સુરતાને રાખી અને સવારામ બાપાએ વાત કરી છે કે જિંદગી જીતીને તમે ઘેરે આવો. સદગુરુ શરણે દાસ સવો આમ કહે છે કે કરણી તમે સાચી કમાવો. જે કેણી છે એ તમે સાચી કમાવો. જે કાંઈ કહી ગયા છે સંતો મહાપુરુષો, જે કાંઈ કહી રહ્યા છે, જે તમે સમજ્યા છો ને એનું બરાબર સમજી વિચારી અને એ પ્રમાણે જીવન જીવી આવી કરણી કરીને તમે સાચી કમાવો અને પછી ઘેરે આવો. તો આપણા જીવનની અંદર જે અવસર મળ્યો છે, આ શરીરની અંદર મેન વસ્તુ શું છે, એવી રીતે કઈ વસ્તુ છે મેન કે આપણા શરીરને ટકાવી રહી છે. હા, અમારે ભરતભાઈ બરવાળાવાળાનો પ્રશ્ન હતો, એક વિનુભાઈનો પ્રશ્ન હતો પેઠુડાવાળાનો, એમનો પણ જવાબ આપણે થોડી વાતમાં આપીએ કે કઈ વસ્તુ છે આ શરીરની અંદર કે જે આ શરીરને હલાવી રહી છે, ચલાવી રહી છે અને બધું કરાવી રહી છે. તો એ ગુરુપદની વાત છે. આ શરીરની અંદર જે શ્વાસો છે, જે આવે છે જાય છે, શિવ છે, શક્તિ છે, જે પ્રકારે સંતોએ મહાપુરુષો ઘણા પ્રકારે નામ એના આપ્યા છે, વર્ણન કર્યું છે, નૂરતા સુરતા, જે શ્વાસ આ શરીરની અંદર હાલી રહ્યો છે એ જ આ શરીરમાં મેન છે. આ શરીર મેન નથી, એ મેન છે. જ્યારે નિંદર આવી જાય ને ત્યારે શ્વાસો જ સૂવે છે. એ શ્વાસો છે ને એ જાગે છે ને આપણે સૂઈ જઈએ છીએ અને એ આપણને જગાડી રહ્યા છે. એ શ્વાસ એની અંદર એક પ્રાણ છુપાયેલો છે, જેને આપણે પ્રાણ કહીએ છીએ. શ્વાસ ઉચ્છ્વાસ આજે સ્વર છે એ ઈશ્વર છે, એમ પણ સંતો મહાપુરુષો કહી અને આપણને ત્યાં ઊભા રાખ્યા છે કે તમે અહીંયા ઊભા રહ્યો. શ્વાસ ઉચ્છ્વાસે તમે ઊભા રહ્યો. સ્વર છે એ ઈશ્વર છે એમ સમજી અને આપણે ભજન કરવું જોઈએ. કારણ કે સ્વર છે એ ઈશ્વર નથી, પણ એને સમજીને જો એને સમજવા માટે જો ભજન કરશે, ભજનની ગતિએ ઊભા રહેશે, તો એને ખ્યાલ આવશે કે આ શરીર હું નથી, આ શરીરને હકાલનાર કોક છે, આ જગત છે, આ જગતને હકાલનાર કોક છે, આ શ્વાસાને મોકલનાર કોક છે, આ હાલતા પવનને મોકલનાર કોક છે, આ કાંઈ સંસ્કૃતિ બનાવી છે, જે કાંઈ સમૃદ્ધિ બનાવી છે, જે કાંઈ પ્રકૃતિ બનાવી છે, એ પ્રકૃતિને બનાવનાર કોક છે. એટલે આપણે અંદર અંશરૂપી આત્મતત્વ બિરાજમાન છે. એને સમજી અને ઈશ્વર ભજન કરવાની કોશિશ કરીએ. ઈશ્વર ભજન કરીએ જેટલું થાય એટલું. પણ આપણે એમ જ માની લઈએ કે સ્વર છે એ જ ઈશ્વર છે, તો પછી જ્ઞાન, ચર્ચા, ધૂન, ભજન કરવાની પણ શું જરૂર છે? ખબર પડી ગઈ કે આ સ્વર જે હાલી રહ્યો છે એ જ ઈશ્વર છે, તો પછી ભજન કરવાની શું જરૂર છે? તો આપણા મહાપુરુષોએ ભજન કેમ કર્યા? એ તો જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાન થતા સતગુરુ મહારાજના શરણે જાતા બધી ખબર પડી જાય છે. બધા મહાપુરુષોને ખબર પડી ગઈ હોય કે સ્વર છે એ ઈશ્વર છે, તો પછી ભજન કરવાની શું જરૂર? વિચાર કરવા જેવું છે. મારો કોઈ એવો હેતુ બીજો કહેવાનો નથી, પણ એ સ્વરથી ઈશ્વર છે. એ સ્વરની અંદર ઈશ્વર છુપાયેલો છે. જો સુરતાથી, બુદ્ધિથી, નિર્મળતાથી વિચાર કરીએ તો વાત 100% સત્ય લાગશે. એટલા માટે સર્વને બહુ સમજવા જેવી વાતો છે.
ઘણો બધો વિચાર માગી લે છે. મહાપુરુષોની વાણીની અંદર ઘણો બધો ઉલ્લેખ અને ઘણો બધો વિચાર માગી લે છે કે પ્રથમ તમે પ્રેમને જગાડો. પ્રેમ, ભાવ, દયા, કરુણા, ક્ષમતા, ઘણી પ્રકારે આ શરીરની અંદર જે આવરણો છે એને કાઢવા માટે ઘણો બધો સત્સંગ સાંભળીએ ત્યારે આપણને પ્રેમ એ શું છે એની ખબર પડે છે. ભાવ એટલે શું એની ખબર પડે છે. નિર્મળતાની ખબર પડે છે, કારણ કે સત્સંગ દ્વારા ખબર પડે છે. એટલે સંતો મહાપુરુષોએ સત્સંગ ઉપર બહુ ભાર મૂક્યો છે, મન ઉપર બહુ ભાર મૂક્યો છે. સત્સંગ સમજ્યા પછી, સાંભળ્યા પછી જ પરિબ્રહ્મ પરમાત્માની આત્માની ખબર પડે છે. મહાપુરુષોની ખબર પડે છે, ભજનાનંદી પુરુષોની ખબર પડે છે, ભજન કેમ કરાય એની ખબર પડે છે. જેટલું બને એટલું, જેટલું થાય એટલું આ જીવન સાર્થક બનાવવાની કોશિશ કરીએ. સર્વને સીતારામ.